કેન્દ્ર સરકાર દ્વારા 2017 એક નોટિફિકેશન જારી કરી છે. એની અંદર વીવીઆઈપી અને વીઆઈપી કલ્ચર બંધ કરવા માટેનું સૂચના આપેલું છે. એ જ નોટિફિકેશન અનુસંધાને ગુજરાત સરકાર પણ એક નોટિફિકેશન બહાર પાડી છે અને 2017 અને 2018માં પણ આ નોટિફિકેશન છે. આ નોટિફિકેશનના આધારે એવું સ્પષ્ટપણે બતાવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની ગાડીઓ અને એક્ઝિક્યુટિવ અથવા એડિશનલ મેજિસ્ટ્રેટ લેવલના જે અધિકારીઓના ગાડીઓ, ફાયરના ગાડીઓ, ડિઝાસ્ટરના ગાડીઓમાં જ ફક્ત આ લાલ અને બ્લુ કલરનું જે લાઇટ લગાવી શકો છો અને બાકીના અન્ય ગાડીઓમાંથી તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેનું આ નોટિફિકેશન છે. સાથે સાથે આરટીઓ ડિપાર્ટમેન્ટને એક સત્તા પણ આપવામાં આવેલું છે. આ આરટીઓ ડિપાર્ટમેન્ટ જે તે એન્ટાઇટલ અધિકારી હોય છે એ અધિકારીના ગાડી ઉપર વિન્ડ સ્ક્રીન ઉપર એક સ્ટીકર લગાવવાનું હોય. એ સ્ટીકરની અંદર ગાડીનો નંબર હોય છે અને અધિકારીનો હોદ્દો હોય છે. આ સ્ટીકર જે વિન્ડ સ્ક્રીન ઉપર લાગેલું હોય એ જ ગાડીમાં આ લાલ બત્તીવાળું લાઇટ લગાવવાનું હોય. પણ અહીંયા તો સ્ટીકર પણ જે શૂન્ય છે. આ દિન સુધી કોઈ સ્ટીકર ઇસ્યુ કરવામાં આવ્યું નથી. અચ્છા, 2017થી આ દિન સુધી અત્યારે જેટલા બી ગાડી ફરે છે એમના સ્ટીકર વગરનું ફરે છે. અને સાથે સાથે કોઈ ડીડીઓ લેવલનો હોય, અત્યારે ડીએસઓ લેવલના ગાડીઓ આ અધિકારીઓ પોતાની ગાડી ઉપર આ લાલ લાઇટ લગાવીને જાહેર જનતામાં એક ભયનો માહોલ ઊભો કરી રહ્યા છે. એટલા માટે આ ફરિયાદો કરી છે. આ ફરિયાદના અનુસંધાને કમિશનર ટ્રાન્સપોર્ટ દ્વારા એક લેટર પાઠવીને આરટીઓને સૂચના કરવામાં આવ્યું છે આ જે ગાડીઓ પરથી લાઇટો હટાવવા માટેનો તાત્કાલિક કાર્યવાહી કરે. એટલે 6 તારીખે આરટીઓ દ્વારા આ પત્ર આ તમામ લોકોને પાઠવી દીધું છે. છતાં ડીડીઓ સુરત હોય અથવા ડીએસઓ સુરત હોય, કોઈએ આ ગાડીમાંથી હજી લાઇટ ઉતાર્યું નથી અને પોતાના જાતને કાયદાનું ઉપર સમજતા હોય એવા લોકો છે. એટલા માટે આ ઉતાર્યું નથી એવું મારું માનવું છે.